નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ ચકચાર મચાવી છે. શહેરના દેવલ કોમ્પ્લેક્સના 6ઠ્ઠા માળે આવેલા ફ્લેટ નંબર 603માં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આગ લાગી ત્યારે ફ્લેટ બંધ હતો અને પરિવાર બહાર ગયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે. બંધ ફ્લેટમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા જોઈને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને ફરી એકવાર બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. દેવલ કોમ્પ્લેક્સમાં આગ સુરક્ષા સાધનોના અભાવની ચર્ચાએ આ ઘટનાને લઈને જોર પકડ્યું છે. નવસારી શહેરના છાપરા રોડ ખાતે આવેલું દેવલિયા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટમાં 6ઠ્ઠા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવો ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો. સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. ફાયર ફાઇટરની જે 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વાત કરીએ તો દેવલ કોમ્પ્લેક્સના 6ઠ્ઠા માળે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે ફાયર બ્રિગેડને લગભગ 11:30 થી 11 વાગ્યાના સુમારે કોલ આવ્યો હતો અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ જે કોમ્પ્લેક્સના જે રહીશો છે તે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર એમને નીચે બોલાવી દીધા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તમામ જે રહીશો છે તે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી અને રાહ જોઈ રહ્યા છે ક્યારે આગ બુજાય અને અમે ઉપર જઈએ. ત્યારે નવસારી ફાઇટર છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, કેટલા વાગે આગ લાગી હતી અને શું કહેશો? અમને 112 મારફતે સવારે 11:15 કલાકે જેવો કોલ મળેલો હતો કે દેવલ એપાર્ટમેન્ટમાં આગ લાગેલી છે. ત્યારે અમે ફટાફટ 2 ફાયર ફાઇટર અને ફાયરના જવાનો સહિત ઘટના સ્થળ પર મોકલાવી દીધી ગાડી અને ફાયરના જવાનો નિરીક્ષણ કરી કે શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી એસીમાં. તો સંપૂર્ણપણે હાલમાં આગ બુઝાવવામાં આવેલી છે. પાણીનો મારો ચલાવીને તો ચોક્કસપણે કહી શકાય કે ફાયરનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. પરંતુ આગ કેવી રીતના લાગી હતી, શું કારણસર લાગી હતી તે તો એક તપાસનો જ વિષય છે. પરંતુ હાલ તો શોર્ટ સર્કિટથી લાગી હોય આગ તેવું સામે આવી રહ્યું છે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.